વિડીયો આપણે ખરીદી કરવા જઈએ છીએ એનો છે. તો ચલો વડોદરા મારી સાથે. સવારે મોર્નિંગમાં અહીંયા ફૂલ લાગેલા બહુ જ મસ્ત લાગે, એવું લાગે કે જાણે ફોરેનમાં આવી ગયા હોય આપણે લોકો. આ વાળા ફૂલ જો, આ દેખાય છે આ ફૂલ. મોર્નિંગમાં આવ્યા હોય ને તો બહુ મસ્ત લાગે. વડોદરાનો લક્ષ્મી વિલાસ પેલેસ જોવો હોય તો અહીંયાથી એન્ટ્રી મળતી હોય છે, આવાડા સિગ્નલ પરથી. અહીંયાથી આપણે બધા વડોદરાવાળા ઉદયપુર ને જયપુર 500-500ની ટિકિટ ખર્ચીને પેલેસ જોવા જઈએ છીએ, પણ કોઈ આ લક્ષ્મી વિલાસ પેલેસ જે એશિયાનો સૌથી મોટું રેસિડેન્શિયલ છે એને જોવા કોઈ નહીં આવતું. વડોદરાવાળાએ 50% તો જોયો જ નહીં હોય. આમાં ટિકિટ 250 રૂપિયા જ છે, આપણે ત્યાં 500 ખર્ચીને જઈએ છીએ, એ બી બીજે. તો અહીંયા તમે લોકો જોવા આવજો, બહુ મજા આવશે, બહુ મસ્ત હોય છે. પેલેસ દેખવા માટે આખો દિવસ જતો રહે છે, પણ જોવાનું બહુ મસ્ત આવે છે. હેડફોન આપે અલગ અલગ બધાના. આ છે આપણી વડોદરાની આન બાન ને શાન. તો એઝ યુઝ્યુઅલ મંગળ બજારમાં તો ભીડ રહેવાની જ. જો મને એવું કે ચાલુ શનિવાર છે એટલે ભીડ નહીં હોય, પણ બહુ જ ભીડ છે. આટલું આ ચાંદલામાં એ બધું લીધેલું છે, બંગડીને એ બધું, અને અહીંયા મસ્ત છે બધું. હવે આ થાકી હારીને બેસી ગયો છે, અને પેલા હજી અંદરથી નીકળતા જ નહીં આ લોકો. જો તો હવે રિટર્ન થઈએ તે. જો હર હર મહાદેવ. અહીંયા ખબર નહીં આજે રસ્તાઓ બંધ કર્યા છે આ સાઈડ, એટલે આખું ગોળ ફરાવીને પાછું શું આવવું પડ્યું. અહીંયા બંને બાજુ બંધ કરેલા છે, ખબર નહીં કોણ આવવાનું છે. તો અમે લોકો રેયાંશના ઘરે આવી ગયા છે શોપિંગ કરીને. રેયાંશ મને પાણી પીવા આપે છે ઇત્તુસા ગ્લાસમાં. આટલો ઊંધો ગ્લાસ છે જો. તો મંગળ બજારથી રિટર્ન આવી ગયા હતા અહીંયા તરસાલી. હવે અમે જઈએ છીએ તરસાલી શનિવારી માર્કેટ ગયા છે ત્યાં જોવા માટે, તો તમને બી બતાવીશ મેં. જો હજી હમણાં 5 વાગે જ સ્ટાર્ટ થાય છે ને અડધો કલાકમાં તો અહીંયા ફૂલ થઈ ગયું છે. તો અહીંયા એવું લાગે કે જાણે મધમાખીના મધપૂડા પાસે બધા ચીપકેલા હોય ને એ રીતે છે. તો અહીંયા તો જો તૂટી પડ્યો છે બધી લેડીઝ. તો જો આ ખભા પર નાખી નાખીને. લેંગા બી છે, આ બી છે. આ કેટલા વાળું છે? 100 રૂપિયા વાળું છે. આ 50 વાળી જ છે. જો અહીંયા લોકો ઢગલો ઢગલો લઈ લે છે. તો બીજા બધા અહીંયા શોપિંગ કરવા આવે છે, પણ અમુક લોકો ખાલી અહીંયા ખાવા બી આવતા હોય છે. જો તો અહીંયા ચપ્પલ બી છે. તો અહીંયા ડ્રેસ બી છે. જો ટી શર્ટ ટ્રેક બી છે અહીંયા. સાડી 500ની પેર છે. હા 550ની પેર છે. અહીંયા સાડી બી છે.
તો આ સુસેનથી તરસાલીવાળા રોડ પર આવે છે શિવમ પાણીપુરી. બહુ મસ્ત હોય છે. તો હવે એંડાની સાથે જ છે. તો પાણીપુરી તો અમે ખાઈ લીધી. હવે અમે મંગાવી છે દહીંપુરી. એકદમ મસ્ત છે ને, પાણી છે. તો બસ આવો જ હતો આજનો દિવસ. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. બાય બાય.